હા અમારા ભજીયામાં ડખો થઈ ગયેલો છે હવે નક્કી કરવાનું છે કોને કોને ભજીયા બનાવ્યા છે તમને કયું ગીત ગવડાવ્યું બાળમુજી બેને ઓમ નમઃ ભગવતી વાસુદેવાય મારી વાત જોતું હોય બધું છે ને મારી વાત જો કે ભલે તો હું જાઉં આને એકને આવડે કટન સોટલા લેતા દી એક લે હા લેવા જ પડે મારે તો ભણે એવું છે એટલે મારે કરવું જ પડે જય માતાજી જય ગુરુદેવ કેમ છો બધા મજામાં છો અમે પણ બધા મજામાં છીએ તો ફ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજ તો મેં જો સવારમાં વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આજ અમારા કિનલબેન ને વહેલા સ્કૂલે જવાનું હતું કિનલબેન તો અમારે જતા રહ્યા છે પિંચીબેન ને ફનાબેન ને અમારા ગ્રંથભાઈ ત્રણ છે અને બંસીબેન તો માનવડસ છે રસોડામાં જો અમારા પિંચીબેન ભાખરીનો વારો આવી ગયો છે અમારા પિંચીબેન ને પિંચીબેન અમારા પિંચીબેન ને જો હવે ભાખરી આવડી ગઈ છે કારણ કે અમારા કિનલબેન નિશાળે વહી ગયા છે કા અમારા પિંચીબેન નો વારો આવ્યો છે ભાખરી બનાવવા આવડે ને તમને ભાખરી બનાવતા અમારા પિંચીબેન ને જો ભાખરી બનાવતા આવડી ગયું છે જો અમારે આટલા ઉપાડવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે મારી વાટ જ જોતા હોય તો પછી શું કરવું મારે કેમ તારી વાટ જોતા હોય હું લઉં તો હાલે ને તો ન્યાય ને પડ્યા રહેવાના હોય અમારા બંસી બેન વે ગયા ને એમાં બધું થાય છે નકર થાય ન થતું કા હા આ વાટ જોવે જે સામે ઓલા તો ખાટલી ભરી ઈ વાટ જોવે છે આ વાસણ ઈ અમારા કિનલ બેન વે ગયા હાથ નિશાળે એટલે વાટ તો જોવે જ છે ને હા ઈ વાટ જોવે છે ને હા ઈ બધું વાટ મારી જ વાટ જોતું હોય બધું તમે મારી વાટ જો કે ભરે તો હું જાઉં પછી છોકરીઓને એમ થાય મને માથા વધે તો હું જાઉં બધા મારી વાટ જોઈને જ બેઠા હોય બસ અત્યારમાં તો બધા એની જ વાટ જોઈને બેઠા કારણ કે એની જરૂર પડે છે છોકરીને જો માથા વળવાનું હોય તો બે સોટલા લેવાના હોય બે સોટલા લેતા કોઈને આવડે નહીં અમારે બનુબેન ને શીખવી છે બનુબેન વૈયા ગયા કિનલબેન ને કઈ એટલું બધું નથી આવડતું લેતા અમારા ફનાબેન ની કઈ લેવા ન દે આને એક ને આવડે કઠણ સોટલા લેતા તી એક લે હા લેવા જ પડે મારે તો ભણે એવું છે એટલે મારે કરવું જ પડે હા આપણે તો ભણાવવાની છે એટલે તો ઈ મહેનત તો કરવી જ પડે મિત્રો અમારા ગ્રંથભાઈ ની જો જાગીને તરત જ બધાય આ કઈક વેલામાં બડે હાટા મારવા આવે અહીંયા ક્યાં તરબૂચ આવ્યું છે હે જો તરબૂચ છે ચીપડું છે હે તરબૂચ છે હા એટલે તરબૂચ આવ્યું હો અમારે કઈ લાંબુ તરબૂચ આવ્યું છે જો ભીંડો આવ્યો છે ક્યાં હે અમારા ગ્રંથભાઈ જો વેલા ની સેવા કરે હો હા જો ભીંડો આવી ગયો છે અમારા ગ્રંથભાઈ જો દેખાડવા મળ્યા છે ચાલો તો હવે શિરાવી લેવી શિરાવાનો સમય થઈ ગયો છે મારે તો હાવ બાકી છે અમે બે બાકી છે બાકી બધા બાળકોએ તો શિરાવી લીધું છે પણ તોય આ ભાઈ ને અમારા બે બેન ભાઈ બે હારે બેસી ગયા છે અમારા બેન જ બાકી છે કા હા બાકી છે શિરાવામાં બાકીના બધા જમીન વૈયા ગયા છે તો ચાલો અમે બે જઈ શિરાવા આવી જાવ બધા શિરાવા આવી જાવ બધા શિરાવા તો શિરામાં તો ભાખરી છે મરચાં છે શાક છે અને ચા છે ચાલો મિત્રો તો હવે નવરા પછી નિશાળે વહી જાય તેમ બધા હો વહી જશો ને આ ભાઈ જો ગગો જોવા મળ્યા છે કા હે હું આવી ગઈ છું કારખાને થી ઘેરે લાઈટ વહી ગઈ એટલે વાગી ગયા ખાઈ પીને પછી શરૂ કરશે તો અમારા ગ્રંથભાઈ આવી ગયા છે બાળ મંદિરે થી કા ગ્રંથભાઈ જો દોડતા આવ્યા જો આવી ગયા ને હે બાળ મંદિરે થી વેયો હતો હે ત્યાં હું નાસ્તો આપ્યો બેને હે શેરો આપ્યો બીજું આવીને તરત ફોન લઈને તો હે કા ભાઈ તો તમને કયું ગીત ગવડાવ્યું બાળ મંદિરે બેને ઓમ નમઃ ભગવતી વાસુદેવાય હા ચાલો મિત્રો તો આપણે જઈ ગયા કારખાને થી ઘેરે રજા પડી ગઈ જો 7:30 થઈ ગયા છે થોડી ઘડિયાળ અમારી આગળ છે હાલો હમણાં ફટાફટ રાંધી નાખવી ફટાફટ રાંધીને પછી ખાઈ લેવી હાલો ફેમિલી તો આપણે ગયા હતા પાલીતાણા અને પાલીતાણા થી આપણે આવી ગયા છે ઘેરે અમારા પિંચી બેન જો માતાજીને દીવાબત્તી કરવા મળ્યા છે કા પિંચી બેન અને અમારા ભાઈ જો ચેકડા મારે છે ગ્રંથભાઈ ચેકડા મારે છે ને
રસોઈની કામગીરી શું બનાવવાનું છે? ભજીયા બનાવવાના છે. જો આ મેથી ને એવું કાપે છે અત્યારે. આ ભાઈ ને અમારા ભજીયા ખાવાનું મન થયું છે. કા તમને છે ને ભજીયા ખાવાનું મન? હે તાર મમ્મીએ કીધું તું ભજીયા ખાવા છે? હે. ચાલો તો અહીંયા ભજીયા બનવા મળ્યા છે. જો આ રસોડાની ઉપર પ્લેટફોર્મ ઉપર પ્લેટફોર્મ ઉપર બેઠા બેઠા એમ જ મજા આવે ભજીયા પાડવાની. આ પ્લેટફોર્મ એટલે ઊંચો છે અમારે કિનલ બેન. અહીંયા જો મેથીના ભજીયા અમારા પિન્સુબેન ને. કા પિન્સુબેન? હાલો બધા ભજીયા ખાવા. મેથીના ગોટા વરસાદ આવ્યા બનાવ્યા ને. અમારા આ બેન ને ખબર નહોતી ભજીયા બનાવવાનું છે. કા બેન? અમારા ભજીયામાં ડખો થયેલો છે. હવે નક્કી કરવાનું છે કોને ભજીયા બનાવ્યા છે. આજે સાંજે ભજીયા ખાઈ લીધા છે અને આ વિડીયોને અમે હવે અહીંયા પૂરો કરીએ છીએ. તો હવે અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.